તો અમે લોકો ફાઇનલી ચેન્નઈ પહોંચી ગયા હતા. 2 દિવસ થયા ચેન્નઈ પહોંચતા અને અમે 5-6 સિટી ફરી ફાઇનલી અમે ચેન્નઈ પહોંચી ગયા. કાલ સાંજે પહોંચી ગયા હતા પણ ઠાઈકા પાઈકા હતા તો આવીને સીધા મસ્ત ખાવા પીવાનું બાકી હતું તો ખાવા પીવાનું ખાધું અને પછી આવીને સીધા સૂઈ જ ગયા હતા. એટલે પછી ટાઈમ મળ્યો નહોતો તો આજે મેં કીધું કે બ્લોગ પૂરો કરી દઈએ અને હવે 5-6 સિટી ફર્યા. રસ્તામાં જે આવી 2 દિવસમાં અહીંયા પહોંચ્યા 1600 કિલોમીટર કાપીને અમે ફાઇનલી ચેન્નઈ આવ્યા છીએ. તો આજે થોડોક 1 દિવસ અમારી પાસે છે કામ તો થોડું ખાટા પેટા મારશું કેમ કે ખાટા ફેરા મારશું ને કામ છે 1 દિવસ પછી તો એટલે આજે 1 દિવસ છે તો ફરી લેવું. એટલે ચલો તો આવા જ બ્લોગ જોવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આવી રીતના મળતા રહેવું. હવે જાય છે કેવું તો હવે ફાઇનલી વેલકમ ટુ અવર કાઠિયાવાડી જેનજી. તો અમે હવે જઈએ છીએ આજે ચેન્નઈ પહોંચી ગયા ફાઇનલી. તો ચેન્નઈથી હવે અમે બહામલીપુરમ અને આજુબાજુના જે ટ્રાવેલ પ્લેસ છે ત્યાં ફરવા જઈએ છીએ. ક્યાં જવાનું છે આપણે? મહાબલીપુરમ. ક્યાં કેમ બોલ મહાબલીપુરમ. અત્યારે તો ક્યાં આવી છો પણ? અત્યારે ક્યાં આવી? ચેન્નઈ. ક્યાં આવી? અહીંયા જોઈને બોલ ચેન્નઈ આવી. બધા મારો વ્લોગ જોજો કે. તો હવે અમે થોડાક ચેન્નઈના સ્થળ પર છે એ ફરી લઈએ અને આજે બહામલીપુરમ એક બટર બોલ ને એવું છે જોયું થોડું ઘણું પ્લાન છે નીકળવી છે. તૈયાર ભૈયા થઈ ગયા છે મસ્ત. તો આજનો દિવસ થોડોક સ્પેન્ડ કરશું. હવે 1 વાગી ગયો છે તો અત્યારે ફરી મસ્ત અને તમને પણ ફરાવી આવી રીતના જ મારા બ્લોગને જોતા રહેજો મસ્ત રીતે અને છેક લગી બ્લોગ જોજો તો તમને પણ મજા આવશે અમને પણ મજા આવશે. તો સબસ્ક્રાઈબ બ્લોગ આટલી મહેનતથી તમારા માટે બ્લોગ બનાવીએ છીએ તો એક સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કોમેન્ટ તો કરવી જ પડશે તમારે. અને મેં કોમેન્ટ अच्छी કરો. કોમેન્ટ તમારી જે આવશે એ બ્લોગ બનાવશો અમે થોડોક તો તમે કોમેન્ટમાં અમને જણાવો કે તમારે કેવા બ્લોગ જોઈએ છે એ પ્રમાણે અમે બ્લોગ બનાવશું. તો આવી રીતના બ્લોગ અમારા લાસ્ટ સુધી જોયા કરજો અને સપોર્ટ કર્યા કરજો. મળીએ તો ચેન્નઈમાં ટ્રાવેલ કરવા જઈએ. ટ્રાવેલ પ્લેસ સારા પ્લેસ ટુરિસ્ટ પ્લેસ છે એ જોઈએ આજે અને તમને બતાવીએ. હવે ફાઇનલી અમે બધા ચેન્નઈ ઘૂમીએ. જોઈ લો સુરતનું પાર્સિંગ હો ભાઈ. સુરતથી ગાડી લઈને અહીંયા પહોંચ્યા છીએ તો હવે ચેન્નઈ થોડુંક ફરશું. ચેન્નઈમાં આવી યેલો રિક્ષાઓ ચાલે ટેક્સીમાં ત્યાં જોઈએ ત્યાં. તો હવે થોડાક એક્સપ્લોર કરીએ. પાર્કિંગમાંથી ગાડી નીકાળવી. ફાઇનલી અમે ચેન્નઈથી મહાબલીપુરમ આવ્યા છે. બટર બોલ જોવા જોઈએ સ્ટારમાં. એ 40 રૂપિયા ટિકિટ છે એનથી જોવાનો ને ફટાફટ આવી ગયા છે લાઈન સર. જો અમે કૃષ્ણ બટર બોલ જોવા આવ્યા હતા. હાઈરો બાજુ જો આ ટેમ્પલ આખું પર્વતમાં મસ્ત કોતરણી કરી છે. એલિફન્ટ અહીંયા બાજુ મંદિર ને એવું છે તો ફરીએ છે ગુફાઓ. અહીં શોપિંગ ચાલુ થઈ ગઈ છે. ચશ્મા ને છોકરાઓ એટલે ચાલુ જ રહે. શોપિંગ ચાલુ થઈ ગઈ. આ બધી ડિઝાઇનની કોટરણી મસ્ત કરેલી છે. એલિફન્ટ બધા અલગ અલગ. અહીંયા ગુફાઓ છે અંદર આવી ઘણા લોકો તો બધા આગળ ઉપર અને આ બાજુમાં મંદિર છે ટેમ્પલ. એનું ટેમ્પલ છે એ જોવી અંદર આખું ડુંગરા ઉપર કોતરેલું છે. ઉપર જો પથ્થર પડ્યા બધા ચોટેલા નીચે પડે જ નહીં.
અમે લોકો તિરુપતિ આવ્યા હતા, પણ તિરુપતિમાં દર્શનમાં 8 કલાક લાગે એમ છે, તો દર્શન તો નહીં કરવી. ખાલી અહીં તિરુપતિ આવીને આવી છીએ. સુરત બાજુ જવાનું છે, તો હવે વચ્ચે હૈદરાબાદ રોકાવો. તમારી ગાડી લઈને વોશરૂમમાં ઊભા હતા, તો એને આ મસ્ત વ્યૂ છે, પર્પલ ફૂલ દેખાય ઝાડવા. તો અમે લોકો શિરડી પહોંચી ગયા છીએ હવે ફાઇનલી. તો શિરડી દર્શન કરીને ફાઇનલી સુરત હાથે નીકળશું આજે. તો અત્યારે હવે દર્શનમાં લાઈન છે બહુ, અને અત્યારે આરતી થાય એટલે 1 વાગે દર્શન ખુલે, એટલે અમે ત્યાં રૂમમાં બેઠા છીએ. આ ભાઈ તો હવે બપોરે 1 વાગ્યા પછી દર્શન કરવા જાવું. દર્શન કરી ઓછી થઈ જાય એટલે પછી શાંતિથી જાય. ત્યાં સુધી રૂમે બેઠા રહી. નાસ્તો બાસ્તો કરી આવી નહીં હમણાં હવે નાસ્તો હું ખાઈ લઈ ને 12 વાગ્યા. તો પેલા ખાઈ લે ને, તો પછી લાઈનમાં બેહો પછી ટાઈમ તમારે કેવડો જાય? હા તો હવે જાય હમણાં કેમ ને થોડીક વાર મારે ચાર્જિંગ થઈ જાય એટલે બાકી. તો હાલો આ ચાર્જિંગ બાર્જિંગ થઈ જાય, થોડુંક પેકિંગ બેકિંગ કરીને ચેકઆઉટ કરી સામાન બધો ગાડી મૂકી દઈ. પછી ચંપલ બંપલ તો અહીંયા પહેરીને જવા નથી, તો ચંપલ ને એવું બધું ગાડીમાં જ કાઢીને જવું. અને દર્શન કરવા ફોન તો અંદર લઈ જવા નથી દેતા, કેમ કે ફોન બહાર મૂકીને જવાના હોય, એટલે દર્શન તો તમને કરાવી ન હોય. એટલે અમે લોકો અત્યારે રૂમમાં બેઠા છીએ, થોડાક નાસ્તો બાસ્તો કરશો. જમવાનું જ બપોરનો ટાઈમ થઈ ગયો, એટલે જમીને જ હવે દર્શન કરવા જાઓ ભાઈ. દર્શન કરીને પછી 3-4 વાગે સુરત બાજુ થોડાક પર્યટન કરશું આજે ફાઇનલી. 7-8 દિવસ પછી હવે સુરત પહોંચશું. ગાડી લઈને નીકળ્યા હતા ચેન્નાઈ. કેટલા સિટી આપણે જો અહીંથી સુરતથી બોમ્બેથી મહાબળેશ્વર, મહારાષ્ટ્ર ફર્યું, પછી તેલંગાણા, કર્ણાટકા, તામિલનાડુ, પછી આ તેલંગાણા, આ હૈદરાબાદ એમાં તેલંગાણામાં આવ્યું, પછી કર્ણાટકા, તામિલનાડુ, પછી અત્યારે પાછા મહારાષ્ટ્ર. અત્યારે પાછા મહારાષ્ટ્ર જઈ રહ્યા. હવે ફાઇનલી સુરત જવાનું 6-7 સિટી ફરીને હવે ફાઇનલી અમે સુરત જવું, કેમ કે ટ્રેનની થોડું કામથી ગયા હતા. ચેન્નઈ અને બોમ્બે થોડું કામ હતું, કામ પતી ગયું. હવે પાછું થોડાક દિવસો પછી એ કામ જવાનું. હવે સુરત જઈને પહેલાં જે કામ હતું એ બતાવવાનું છે, એ પતી જાય તો સારું. તો હવે અહીંથી અમે દર્શન કરવા હમણાં થોડીક વાર નીકળશું, પછી તમને સુરત બાજુ આવી તમને બતાવીશું. તો બને રહેજો છેલ્લે લગી અમારા બ્લોગમાં. તો ચાલો મળીએ.